આજે સવારે હોળી બંગડા વિસ્તારમાં એક ઇમારતના સ્લેબ પડવાથી ઘટના સામે આવી હતી। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ બિલ્ડિંગની હાલત અગાઉથી પણ નાજુક જણાઈ રહી હતી અને તેને લઈને રહેવાસીઓએ ઘણીવાર ફરિયાદ પણ નોંધાવી હતી, પરંતુ યોગ્ય પગલાં ન લેવાતા આજે આ દુર્ઘટના બની હતી। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને બચાવ દળો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી હતી। સ્થળ પર પોલીસની પણ ટીમ મૂકવામાં આવી છે અને ટોળાને નિયંત્રિત કરવામાં આવી રહી છે। હાલમાં બચાવ કામગીરી ચાલુ છે અને વધુ માહિતી મળતી રહી છે। સ્થાનિક તંત્ર દ્વારા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે તેમજ નજીકની હોસ્પિટલમાં તાકીદના આધારે વ્યવસ્થા કરવામાં આવી છે। અધિકારીઓએ જાણકારી આપી કે આ બિલ્ડિંગમાં બાંધકામની તપાસ કરવામાં આવી રહી છે અને જો નિંદનીય બેદરકારી પકડાશે તો સંબંધિત જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવશે। મમીનભાઈ છે, આ 11 વાગ્યા આસપાસનો ઘટના છે। આ બધી અમે લોકો અહીંયા ગલી પાસે હતા અને ધડામ દઈને અવાજ આવ્યો તો આ બધો કાટમાળ પડેલો હતો, તો અમે લોકો ભાગીને તરત આવ્યા અહીંયા અને બધું આગુ પાછું કરીને અંદર માણસો હતા તો એ 4 માણસોને 3 થી 4 માણસોને અમે અંદરથી કાઢ્યા બહાર। એમાં બાળક પણ સામેલ હતો, બધાને નાની મોટી ઈજા થયેલી હતી એટલે એમને લોકોને હોસ્પિટલ મોકલેલા હતા। सब फायर ऑफिसर बलवंत सिंह फायर कंट्रोल द्वारा मैसेज आयो कि होળી બંગલા પાસે મલિક બાબા કોમ્પ્લેક્સ છે, આ ભાગ પડી ગયેલો છે, આમાં માણસો બી દબાઈ ગયેલો છે। એ તરત જ 3 ગેટની ગાડી મુગલીસરાની, કતારગામ ફાયર સ્ટેશનની और ઘાંચીસરી ફાયર સ્ટેશનની 3 ગેટીઓની ગાડી તરત જ આ જગ્યાએ આવી। આવા પછી જે છે ને આ બિલ્ડિંગમાં ઘણા માણસો ઉપર હતા જેને તરત પાછળની ભાગથી રેસ્ક્યુ કરી બધાને ફટાફટ નીચે આપણે ઉતારી દીધા। और આ બાજુથી એક માણસને સમાન ઈજા હતા જે પબ્લિકે અને લોખાત હોસ્પિટલ મોકલી આપ્યા। પછી એમ જણાવ્યા કે નીચે જે દુકાનો છે આની અંદર કોઈ માણસ ફસાઈ ગયેલો છે અંદર, આપણે તપાસ કર્યા બધું અંદર જાવીને, લેકિન કોઈ માણસ હતા નહીં।